વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશોને મારા જય દ્વારકાધીશ. આજે હું તમારી સાથે શેર કરવાની છું બે અલગ અલગ રેસીપી. આ રેસીપી એકદમ કાઠિયાવાડી છે. આપણે કાઠિયાવાડમાં આ રેસીપી બહુ ખાતા હોય છે. તો આ રેસીપી છે ભરેલા મરચાં. આ ભરેલા મરચાંને આપણે બિલકુલ ચણાનો લોટનો યુઝ કર્યા વગરના બનાવવાના છે. અને રોટલો હું તમને શીખવાડીશ. રોટલામાં ઘણાને શું થતું હોય કે ભૂમરો પડી જતો હોય, કે રોટલામાં તિરાડ પડી જતો હોય, કે રોટલો જાડો રહી જતો હોય, અથવા તો રોટલો કાળો પડી જતો હોય. તો આજે હું તમને જે રોટલો બનાવતા શીખવાડવાની છું ને, તે રોટલો એકદમ ધોળો ફૂલ જેવો થશે. અને રોટલો આપણે ક્યાં સુધી મસળવો અને કેવી રીતે તેને ભમરા ન પડે, કેવી રીતે આપણે તાવડીમાં તેને શેકવા માટે રાખવો, આ બધી જ રીત હું તમને વિધિસર બતાવીશ. તો તમે આ વિડીયો વચ્ચે સ્કીપ કર્યા વગરનો પૂરેપૂરો વિડીયો જોજો, તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે. તો તમે જો મારી ચેનલ પર નવા હો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને વધુમાં વધુ ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો સૌથી પહેલા છે ને આપણે ભરેલા મરચાંની રેસીપી જોઈ લઈશું. ત્યારબાદ આપણે બનાવીશું રોટલો. તો ભરેલા મરચાં બનાવવા માટે આપણે કઈ રીતના મરચાં લેવાના છે? આ રીતના જાડી સાલવાળા કડક મરચાં લેવાના છે. જો આ રીતના. અને મોટા મરચાં લઈ લઈશું. મોટા મરચાં લઈશું ને એટલે તેમાં છે ને મસાલો સરખો ભરાશે અને શેકાશે પણ સરસ રીતે. તો સૌથી પહેલા આપણે મરચાંને કાપા કરી અને મરચાંમાંથી રહેલા બી કાઢી લઈશું. મરચાં છે ને આપણે મીડિયમ તીખા લેવાના છે. અમારા ઘરમાં છે ને બધા મીડિયમ તીખા મરચાં ભરેલા ખાય છે. જો તમારા ઘરમાં વધારે મરચાં તીખા ખાતા હોય ને તો તમે એ પણ લઈ શકો છો. જો આપણે આ રીતના બી અને રગું કાઢી લઈશું. આપણે મરચાં તો તમે ઘણી વખત બનાવીને ખાધા હશે, પણ તમે આ રીતે એકવાર બનાવીને ખાશો તો વારંવાર તમે આ રીતે જ બનાવવાના પસંદ કરશો. આ મરચાં છે ને મારા મમ્મી બહુ બનાવતા, એટલે પરંપરાગત મરચાં કહેવાય આપણે આમ તો. એટલે આજે હું તમને રેસીપી મરચાંની બતાવવાની છું ને, તે છે પરંપરાગત બનતા એવા ભરેલા મરચાં. તો આપણે છે ને આવી જ રીતે હવે બધાય મરચાંમાંથી બી અને રગું કાઢી લઈશું. તો જુઓ અહીંયા આપણે મરચાંમાંથી બી અને રગું કાઢી નાખ્યા છે આ રીતે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો આગળની પ્રોસેસ છે કે હવે આપણે મરચાંનો મસાલો તૈયાર કરવાનો છે. તો તેના માટે લઈ લઈશું નાનો મિક્સર જાર. મિક્સર જારમાં પહેલાં તો અહીંયા મેં ફરસાણમાં ગાંઠિયા લીધા છે. આપણે આમાં ચણાનો લોટ નથી યુઝ કરવાનો. ફરસાણમાં તમે કોઈ પણ લઈ શકો છો. ગાંઠિયા છે, ફાફડી છે, ચંપાકલી ગાંઠિયા છે, ભાવનગરી ગાંઠિયા છે, કોઈ પણ તમે ફરસાણમાં લઈ શકો છો. અને ત્યારબાદ મેં અહીંયા ફ્રાય કરેલી સિંગ છે. તમારે જો ફ્રાય ન કર્યું હોય તો તેને તમે શેકી પણ શકો. તે આપણે લઈ લઈશું 2 ચમચી જેટલી. ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે, તે એડ કરી દઈશું. આપણે 1 ચમચી જેટલા અજમા લીધા છે, તે એડ કરી દીધા. 5 ચમચી જેટલી લઈ લઈશું હિંગ, તે એડ કરી દઈશું. મીઠાશ માટે મેં અહીંયા 1 ચમચી જેટલી ખાંડ લીધી છે. જો ખાંડ હોય ને તો જ મરચાંનો ટેસ્ટ સારો આવે, એટલે અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેટલું ખાંડ એડ કરીશ. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું, કારણ કે ગાંઠિયામાં પણ મીઠું હોય છે, એટલે આપણે તે પ્રમાણે જોઈ અને મીઠું એડ કરવાનું. અને 1 ચમચી જેટલું લઈ લઈશું કાશ્મીરી લાલ મરચું. આ મરચું મોળ હોય છે. અને 1 ચમચી જેટલું લઈ લઈશું ધાણા જીરું પાવડર. હવે આપણે બધા મસાલાને અને ગાંઠિયા સિંગને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું સરસ રીતે. તો જુઓ અહીંયા આપણો મસાલો સરસ રીતનો ગ્રાઇન્ડ થઈ ગયો. આ રીતનો આપણે કકરો રહે ને એ રીતનો મસાલાને આપણે ગ્રાઇન્ડ કરવાનો છે. જુઓ તમે જોઈ શકો છો. હવે આપણે તેને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે તૈયાર થઈ ગયેલા મસાલામાં 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે થોડા સૂકા ધાણા લઈ લઈશું. 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે લાસ્ટમાં 1 ચમચી જેટલું બાજરાનો લોટ એડ કરી દઈશું. તમે આ મસાલામાં બાજરાનો લોટ જરૂર એડ કરશો. આવી રીતે બહુ સરસ તેનો ટેસ્ટ આવે. ફરીથી મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે મસાલો મિક્સ થઈ ગયો છે આ રીતનો સરસ મજાનો. આ મસાલાને આપણે મરચાંમાં ભરી લેવાના છે. મસાલાને થોડોક આંગળી વડે પેસ્ટ કરી અને મસાલો ભરી લઈશું. આ રીતે આપણે ફૂલ ભરેલું મરચું ભરવાનું છે.
ભરેલા મરચાં છે ને બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. કોઈ સવાણો એડ કરીને બનાવે, કોઈ શેણાના લોટવાળા બનાવે, પણ અમારા ઘરમાં છે ને બધાને આ રીતના મરચાં વધારે ભાવે છે. તો આજે મને થયો હું અમે ઘરે જે બનાવીને મરચાં ખાઈએ છીએ ને તે બનાવીને વિડીયામાં બતાવું. બધા દર્શકો મિત્રોને ખૂબ પસંદ આવશે. અને દર્શક મિત્રો, તમને મારી ખાસ વિનંતી છે કે તમે વિડીયાને લાઈક જરૂર ને જરૂર કરજો. તો જો અહીંયા મેં મરચાંને ભરી અને રેડી કરી દીધા છે. મરચાં શેકવા માટે અહીંયા મેં લોખંડનો તવો લઈ લીધો છે. લોખંડનો તવો આપણે મરચાંને ફ્રાય કરતી વખતે પહેલાં 1 થી 1.5 સેકન્ડ સુધી આપણે તેને તપાવી લેવાનું. ત્યારબાદ તેમાં મરચાં મૂકવાના. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું મરચાં ફરતું તેલ એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ છે ને આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે. એટલે મરચાં છે ને એ જો આ રીતે સરખી રીતે તળાઈ જાય. મરચાંને આપણે ધીમા ગેસે ફ્રાય કરીને, મતલબ એકદમ સ્લો ગેસે ફ્રાય કરીને, એટલે મરચાંની છે ને સરખી બીજા નથી પડતી આ રીતની, અને સરખે તળાઈ નહીં. જુઓ કેવા સરસ દેખાય છે. આ રીતે મરચાંને ફ્રાય કરીએ ને તો મરચાં ફ્રાય પણ સરસ થાય, અને મરચાંને આપણે જોતા જ ખાવાનું મન છે એવા મરચાં બને છે. એકદમ જ કાઠિયાવાડી સ્ટાઇલમાં. હવે જે મરચું પૂરેપૂરું ફ્રાય થઈ ગયું છે ને તેને આપણે આ રીતે પ્લેટમાં કાઢતા જઈશું. હવે ઉપર જે આપણે મસાલો થોડોક વધ્યો હતો ને તે ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશું. તો અહીંયા તૈયાર છે આપણા કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા મરચાં. તો અહીંયા આપણા મરચાં તૈયાર થઈ ગયા. તો હવે આપણે જોઈ લઈશું બાજરીના રોટલાની રેસીપી. બાજરીનો રોટલો બનાવતા પહેલાં આપણે તાવડીને 2 મિનિટ પહેલાં તપાવવા માટે રાખી દેવાની. જ્યાં લોટ આપણો મસાઈ જાય ને ત્યાં સુધીમાં આપણી તાવડી પણ સરસ રીતે તપી જાય. આવી રીતે કાળા ઉખડ્યા હોય ને તેને આપણે ચાકુ વડે ઉખડી રાખવાના. ત્યારબાદ આપણે તાવડીને એક કપડા વડે સાફ કરી નાખવાની, એટલે રોટલો છે ને તે કાળો ન થાય. જો આ રીતે એકદમ ચોખ્ખી તાવડી થઈ ગઈ. ગેસને આપણે પહેલાં તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર રાખીશું, એટલે કે ગેસની આંચ છે તે મીડિયમ રાખીશું. તો રોટલા બનાવતા પહેલાં આપણે કોઈ રીતની આવી પગથી કાથરોટ અથવા તો ત્રાસ લઈ લેવાનો. તેની અંદર આપણે પાણી એડ કરી દઈશું. પહેલાં તો હું 2 ચમચા પાણી એડ કરું છું. ત્યારબાદ આપણે 5 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. વઘારી લઈશું મીઠાને. રોટલાને આપણે જે સાઈઝમાં બનાવવાનો હોય ને તે પ્રમાણમાં આપણે લોટ લઈ લેવાનો. ત્યારે હું 1 વાટકી જેટલો લોટ લઉં છું. ને ત્યારબાદ આપણે આ રીતની કોઈ વીંટી પહેરી હોય ને તે કાઢી નાખવાની. તેનાથી જો આખો પડે ને એટલે રોટલો પણ ન ફૂલે. થોડું પાણી આપણે એડ કરતા જઈશું. લોટને આપણે મસળી લઈશું. કાઠિયાવાડમાં જે લોકો રહેતા હોય ને જ્યાં તો મોટા રોટલા હોય. અમે જ્યારે કાઠિયાવાડમાં જઈએ ને ત્યારે અમે મોટા રોટલા બનાવીએ. કે ના આપણે અમારી ચૂલા ઉપર બનાવવાના હોય ને રોટલા, એટલે ત્યાં રોટલા મોટા બને. જેમ રોટલા ને કાઠિયાવાડના રોટલા તો ચૂલાના હોય ને એટલે તે ખાવાની પણ ખૂબ મજા આવે, અને તે રોટલો મીઠો પણ ખૂબ લાગે. આ રીતનો આપણે આંગળી વડે થોડું પાણી એડ કરતા જઈશું, અને આપણે લોટને સરખી રીતે મસળી લેવાનો છે. જેમ લોટ વધારે મસાશે ને તો જ રોટલો એકદમ ખાવામાં મીઠો લાગશે. આ રીતના આપણે મસળવાનો છે. એટલે જો લોટ પ્રોપર રીતે નહીં મસાય ને તો પણ રોટલો છે તે ફાટવા મળશે અને ફૂલશે પણ નહીં. આપણે રોટલામાં પણ નાની બાબતનું છે ને ધ્યાન રાખવું પડતું હોય છે. ટિપ્સ નાની છે પણ ધ્યાનમાં લેવા જેવી છે. લોટને આપણે સોફ્ટ થાય ને ત્યાં સુધી મસળવાનું છે. જો અહીંયા આપણો આ રીતનો એકદમ સોફ્ટ લોટ થઈ ગયો છે. એ રીતનો આપણે મસળવાનો છે, અને આપણે ગોળ રાઉન્ડ જેવું કરી દેવું. રોટલા તો આમ તો લગભગ બધાને આવડતા જ હોય છે, પણ શું છે કે અત્યારની છોકરીઓ ભણતી હોય કે કોલેજ કરતી હોય કે તેને છે ને આ રોટલા વિશે ઓછી માહિતી હોય. રોટલાને આપણે પહેલાં તો આંગળી વડે પેશ આપી, અંગૂઠાથી પેશ આપવાનો નીચેથી, અને ઉપરથી આંગળીએથી પેશ આપવાનો, અને રોટલાને આપણે રાઉન્ડ શેપમાં ગોળ ગોળ ફેરવતા જઈશું. આ રીતે તો જુઓ, તમે જોઈ શકો છો આ રીતે કોર પણ પડતી જશે.
જે આપણે થાબડિયા અને વણીને રોટલા ખાઈએ છીએ ને એ રોટલા ખાવામાં મીઠા નથી લાગતા, આ રોટલા ખાવામાં મીઠા લાગે છે. હાથને પાણીવાળો કરી અને અંગૂઠાથી પેસ આપીએ અને આપણે ફરતી કોર વાળવાની છે. આ રીતે જોઈ શકો છો તમે, આ રીતે વાળીશું કોર, એટલે રોટલો છે ને કિનારી ઉપરથી જાડો ન થાય. અને એક હાથ પાણીવાળો કરી અને હાથમાં રોટલો મૂકી દેવાનો, ને ત્યારબાદ આપણે બીજો હાથ પણ પાણીવાળો કરી લઈશું, ને ત્યારબાદ આપણે એક હાથે પેસ આપી અને રોટલાને મૂકી લઈશું. આ રીતે આપણો રોટલો સરસ મજાનો ટીપાઈ ગયો છે. હવે આપણે તેને તાવડીમાં પાથરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે છે ને તે ફૂલ રાખવાની છે. તો જુઓ છે ને સહેલા રોટલા બનાવવા, રોટલામાં પણ કલર થોડો બદલાઈ જાય ને એટલે આપણે તેને પલટાવી લેવાનો આ રીતનો. તો ફ્રેન્ડ, આપણે બાજરીનો રોટલો છે ને દિવસમાં એકવાર તો ખાવો જ જોઈએ. જો બાજરીથી છે ને આપણને પાચન ક્રિયા સારી રહે છે અને આપણને બીજા કોઈ રોગ આપણા શરીરમાં ન થાય. સાઈડ કાસો રહે તો આપણે તેને જ્યાં કાસો ભાગ હોય એ બાજુ આપણે રોટલાને ફેરવી લેવાનો. તમારી જો નેકરો બાજરીનો રોટલો ન ખાવાનો હોય તો આની અંદર તમે મકાઈ અને જુવાર પણ તમે એડ કરી શકો છો. તો જુઓ, આપણે હવે રોટલાની ત્રીજી સાઈડ પલટાવી દીધો છે. જુઓ બન્યો છે ને રોટલો ફૂલીને દડા જેવો. હવે આપણે રોટલાને કોઈ પણ આવી જાળીવાળી સાબડીમાં લઈ લઈશું, જેનાથી રોટલાની નીચે પરસેવો ન વળે. જો તેને એકદમ સરસ મજાનો ધોળો ફૂલ જેવો રોટલો. હવે આપણે રોટલાને માખણ વડે સોપડી લઈશું. કાઠિયાવાડમાં છે ને માખણથી જ રોટલા સોપડતા હોય છે. અમારા ઘરમાં પણ વધારે અમે માખણનો જ યુઝ કરીએ છીએ. જો આ રીત તો આપણે માખણનો લોંદો લઈ ને રોટલામાં સોંપી દેવાનો. ફોટો પાડી લેજો. તો ફ્રેન્ડ, તમને આ કાઠિયાવાડી રોટલા અને કાઠિયાવાડી ભરેલા મરચાંની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. જો અહીંયા આપણો લસપસતો માખણવાળો રોટલો બનીને થઈ ગયો છે તૈયાર. જો આ રીતનો તમે રોટલો ખાવ ને તો તમને કોઈ દિવસ કોઈ તમારી પાસે બીમારી નહીં આવે, તે મારી ગેરંટી છે. તો તૈયાર છે બાજરીનો રોટલો ને ભરેલા મરચાં. જો તમારે બાજરીનો રોટલો અને ભરેલા મરચાં ને જો આની સાથે દહીં અને દૂધ હોય ને તો ખાવાનો બાકી ટેસડો પડી જાય, કાંઈ ના ઘટે. તો મારી આવી જ નવી નવી રેસીપી શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ધન્યવાદ.